વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોરબંદર ચોપાટી ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું, જેમાં મંત્રીએ સ્વયં પ્લાસ્ટિક કચરો સાફ કરીને જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમના ભાગરૂપે પોલિટેકનિક અને આઈટીઆઈ કોલેજ નજીક વૃક્ષારોપણ કરી હરિયાળા ભવિષ્યનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે મેયર, કલેક્ટર સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોડાઈને પર્યાવરણ સંરક્ષણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કે આપણી જીવન પદ્ધતિ હોવી અને પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ થવો, તો જ આપણે ભવિષ્યની પેઢી માટે એક નવું સારું વિશ્વ, નવું સારું ભારત અને નવું સારું ગુજરાત અને નવા સારા આપણા શહેરો મૂકીને જઈ શકીએ। પોરબંદર મહાનગર બન્યું છે ત્યારે આપણે સૌ સંકલ્પ કરીએ કે મહાત્મા ગાંધીની જન્મભૂમિ સ્વચ્છતાનું એક મોડેલ હોય અને એ સૌ નાગરિકો જ સાથે મળીને બનાવી શકશે। ભવિષ્યના દિવસોમાં ચોપાટીને જે પોરબંદરનું ઘરેણું કહેવાય તેને પ્લાસ્ટિક ફ્રી કરવાનું નિયમ પણ લીધું છે અને લોકોને અમારી અપીલ છે કે વધુમાં વધુ પ્લાસ્ટિક ફેંકવું નહીં, એને ડસ્ટબિનમાં જ ફેંકવું, જેથી એનું યોગ્ય નિરાકરણ થઈ શકે અને બીચ આપણું ચોખ્ખું રહે। જેટલું બીચ ચોખ્ખું રહેશે એટલું આપણું પર્યાવરણ સારું રહેશે।